સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. બીજું વાલા ભક્તો, આપ સૌ જાણો છો તેમ આપણા વડતાલ ધામ ખાતે આવતા કાર્તકી સમયામાં તારીખ 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર શિક્ષાપત્ર લેખન અને આચાર્ય પદ સ્થાપનનો દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવાનો છે. એની તડામાર તૈયારીઓ પણ બધી ચાલુ થઈ ગઈ છે અને અગાઉ રવિ સભામાં જાહેરાત કરી હતી. એ પ્રમાણે આ વિજયાદશમીના દિવસે એના મહોત્સવના વિજય સ્તંભનું પણ સ્થાપન થશે અને આચાર્ય મહારાજ શ્રી સાથે મંદિરના તમામ મંદિરના જે કોઠારીઓ વડતાલ તાબાના એ બધા સંતો વડતાલ મંદિરની પ્રદક્ષિણા પણ સવારમાં વહેલા 5:30 થી 7:30 સુધી કરવાના છે. ત્યાર પછી વિજય સ્તંભનું સ્થાપન થવાનું છે. આવો અલૌકિક લાભ બધાએ લઈ રહ્યા છે અને બધાના અંતરમાં આવો અલૌકિક ઉત્સાહ છે. તો એ અંતર્ગત જે મહોત્સવમાં કથા પારાયણ પણ થવાની છે ને એના વક્તા પરતે સંપ્રદાયના મૂર્ધન્ય વક્તા એવા પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાન જીવનદાસજી સ્વામી કુંડળવાળા અને બીજા પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદારવાળા, આ બંને સંતો કથાના વક્તા પદે આપણને કથાની અમૃતવાણીનો લાભ આપશે. પણ આપ સૌને જણાવતા આનંદ થાય છે કે કથાના મુખ્ય યજમાન પદની સેવા આ સદગુરુ ધ્યાની સ્વામીજીના મંડળના 12 સંતો વતી આપણે રુસ્તમબાગ, આણંદ અને કણબાના 12 સંતોને એ વતી ધ્યાની સ્વામીજીના મંડળને આ સેવા પ્રાપ્ત થઈ છે. તો એ સેવાનો આપણે બધાએ સાથે મળીને લાભ લેવાનો છે. અને એમાં સાથે સાથે કથા મંડપ, જે સભા મંડપ, એની બેઠક વ્યવસ્થાની જે કાંઈ સ્વયંસેવકની સેવા એ પણ આપણે બધાએ સાથે મળીને કરવાની છે. તો એમાં આપણે રુસ્તમબાગ, રોકડિયાદેવ હનુમાનજી મંદિર, આણંદ અને કણબાના સંતો, જે અમે 12 સંતો છીએ, તો એ બધા સાથે મળીને અને બધા હરિભક્તો પણ એમાં જે દેશ વિદેશમાં પણ છે, તો ધ્યાની સ્વામીજીના મંડળના તમે બધાએ પણ હવે અમારા છો. તો અને આપણે બધાએ દેવના છીએ ને આ દેવનો ઉત્સવ છે. તો આપણે બધાએ સાથે મળી અને આ સેવાનો તન મન ધનથી બધાએ ખૂબ ઉત્સાહથી લાભ લેવાનો છે. તો આમાં જે કોઈને સ્વયંસેવક તરીકે પણ સેવાનો લાભ લેવો હોય તો વહેલામાં વહેલી તરીકે ભાઈઓ બહેનો બંને આ સેવાનો લાભ લઈ શકશે. તો ઓફિસમાં મહેતાજીને મળીને પણ પોતાની સેવા નોંધાવી શકે છે, અથવા મને અથવા પૂજ્ય ધર્મરક્ષકદાસજી સ્વામીને મળી અને અહીંયા સુરત ખાતે પોતાની સેવા નોંધાવી શકશે સ્વયંસેવક તરીકે જે સેવા બજાવવા ઈચ્છતા હોય. બાકી દેવને કોઈને આ યજમાન પદમાં કોઈને આર્થિક સેવાનો પણ લાભ લેવો હોય તો એ પણ મળશે. પણ એ ધ્યાની સ્વામીજીના મંડળ વતી એક જ નામ લખાશે, એમાં કોઈનું ઇન્ડિવિડ્યુઅલ નામ આવશે નહીં.
માટે કોઈને ફરજિયાત ફરજ કે ફોર્સ નથી, પણ કોઈને ભાવ હોય કે દેવ આવો દ્વિશતાબ્દી મહોત્સવ ને આપણા આચાર્ય પદ અને શિક્ષાપત્રી લેખનનો ઉજવાય છે ને આવી દેવની સેવાની, એમાં કથાના યજમાન પદની સેવા, એમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી મારે પણ કાંઈ સહયોગ કરવો છે તો એ પણ તમે પ્રેમથી કરી શકશો. તો એ પણ જેને નોંધાવી હોય એ ઓફિસમાં મહેતાજીને મળીને અથવા તો અમને બંને સંતો પૂજ્ય ધર્મરક્ષક સ્વામી અથવા મને મળી અને નોંધાવી શકશે. એ જ પ્રમાણે આણંદ કે કણભામાં પણ સંતોને મળી અને એ સેવા નોંધાવી શકશે. તો એ પ્રમાણે બધા જ ભક્તોએ આ ઉત્સવની અંદર આપણો બધાયનો ઉત્સવ છે, વડતાલ આપણું છે અને આપણે વડતાલના છીએ, તો બધાએ સાથે મળી તન મન ધનથી આ સેવાનો લાભ લેવાનો છે. અને કોઈએ પ્રદક્ષિણાનો પણ અગાઉ જાહેરાત કરી એ પ્રમાણે 200 પ્રદક્ષિણા જેને વડતાલ અનુકૂળતા એ વડતાલ, નહીં તો અહીંયા રુસ્તમબાગ મંદિરની પણ 200 પ્રદક્ષિણા ઉત્સવ નિમિત્તે બધાએ ફરીને ભગવાનને રાજી કરવાના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.